નમસ્કાર. સ્કૂલ ઓફ ડિવોશન પાટણની યુટ્યુબ ચેનલમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ભાગ 1 ના પ્રકરણ 2 સુરેખ સહસંબંધમાં જે સુરેખ સહસંબંધના અભ્યાસની જે રીતો હતી 3 વિકર્ણ આકૃતિની રીત, કાલ્પનિક ગુણન પ્રકારની રીત અને સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની રીતનો અભ્યાસ કરવાનો છે. જેમાંની આજે આપણે પહેલી રીત જોઈશું વિકર્ણ આકૃતિની રીત. અગાઉના વિડિયોમાં વિકર્ણ આકૃતિની વ્યાખ્યા જોઈ આપણે. વિકર્ણ આકૃતિના જે બિંદુઓ એટલે બિંદુઓના ઢબો પરથી જે સહસંબંધના પ્રકાર સૂચવવામાં આવ્યા છે તેનો અભ્યાસ કર્યો. તેના સહસંબંધના મુખ્ય 5 પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. 1 સંપૂર્ણ ધન સહસંબંધ, 2 સંપૂર્ણ ઋણ સહસંબંધ, 3 આંશિક ધન સહસંબંધ, 4 આંશિક ઋણ સહસંબંધ, 5 સહસુરેખ સહસંબંધનો અભાવ. આ રીતે આપણે 5 વિભાગમાં ભણવાનું છે. તો આપણે અગાઉના વિડિયોમાં એમાંના 2 વિભાગ ભણી ગયા કે સંપૂર્ણ ધન સહસંબંધ કોને કહેવાય. તો એની આપણે વ્યાખ્યા અને એનું આકૃતિ દ્વારા નિરૂપણ કરી અને એની સમજૂતી મેળવી. સંપૂર્ણ ઋણ સહસંબંધ તો એની વ્યાખ્યા જોઈ અને એની આકૃતિનું નિરૂપણ કરી અને તમને સમજૂતી અગાઉના વિડિયોમાં આપી દીધી. આજે આપણે આ વિડિયોમાં એનો ત્રીજો પ્રકાર લઈશું કે આંશિક ધન સહસંબંધ એટલે શું. તો આંશિક ધન સહસંબંધ કોને કહેવાય. તો જોઈએ, જો વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય, વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય પરંતુ કોઈ સુરેખાની આસપાસ હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશા તરફ જતી હોય તો તે બે ચલ વચ્ચે એટલે કે ચલ x અને y વચ્ચે આંશિક ધન સહસંબંધ રહેલો છે તેમ દર્શાવી શકાય છે. અહીંયા આંશિક ધન સહસંબંધ દર્શાવવા માટે વ્યાખ્યાના અનુસાર જોઈએ તો અહીંયા જે આપણે એક આકૃતિનું નિરૂપણ કરેલું છે એ આકૃતિની અંદર એક પણ બિંદુઓ સુરેખાની કોઈ ધરી ઉપર રહેલા નથી, પણ સુરેખાની આજુબાજુ વિસ્તરેલા છે અને ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપરની તરફ ગતિ કરે છે. એટલે નીચેથી ઉપરની તરફ જતી હોય ત્યારે જે સંબંધ બે ચલ છે જે સંબંધ દર્શાવે છે તે સંબંધને આંશિક ધન સહસંબંધ કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો આંશિક ઋણ સહસંબંધ કોને કહેવાય. તો જો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય પરંતુ સુરેખાની આસપાસ હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની દિશામાં જતી હોય તો તે બે ચલ x અને y વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે તેમ દર્શાવાય. આપણે આકૃતિનું નિરૂપણ જોઈએ. આકૃતિના નિરૂપણમાં જો તો જે y ધરી એટલે કે y અક્ષ અને x અક્ષની અંદર આપણે બિંદુઓની ગોઠવણી કરીએ તો ઉપરની તરફ એટલે કે ઉપર ડાબી બાજુથી જમણી બાજુ તરફ નીચેની તરફ ગતિ કરે છે. તો એક સુરેખાની અંદરની આજુબાજુ છે તો એક સુરેખાની અંદર રહેલા નથી. એટલા માટે અહીં આપણે એવું કહી શકીએ કે જે બિંદુઓ છે એ એક સુરેખા પર નથી પરંતુ સુરેખાની આજુબાજુ છે, ડાબી બાજુથી જમણી તરફ નીચેની તરફ આવે છે. એટલા માટે એના સુરેખ સહસંબંધનો એટલે કે આંશિક ઋણ સહસંબંધ છે એવું આપણે દર્શાવી શકીએ છીએ. ત્રીજું જોઈએ એટલે કે પાંચમો પ્રકાર જોઈએ તો
જો લીટીના આકૃતિના બધા જ બિંદુઓ યાદચ્છિક રીતે વિખરાયેલા હોય, અને કોઈ ચોક્કસ ઢબમાં ન હોય ત્યારે તે સુરેખ સહસંબંધનો અભાવ સૂચવે છે. આનો અર્થ એવો થાય કે સુરેખાના માર્ગ ઉપર એક પણ બિંદુઓ નિરૂપણ થયેલું ન હોય, અને આ બિંદુઓ નિરૂપણ ન થાય પરંતુ આડાઅવળા ઢબમાં ગોઠવાયેલા હોય, એટલે કે વિખરાયેલા હોય. આ વિખરાયેલા બિંદુઓને આધારે નક્કી કરી શકાય કે સુરેખ સહસંબંધનો અભાવ રહેલો છે. તો આપણે એની આકૃતિ દ્વારા જોઈએ તો એના આકૃતિની અંદર નિરૂપણ કરેલું છે કે એક પણ બિંદુ સુરેખા રેખાની આજુબાજુ નથી, અને આડાઅવળા વિખરાયેલા નથી. ઉપરથી નીચે તરફ, નીચેથી ઉપર તરફ એક પણ બિંદુ ગતિ કરતો નથી. એટલા માટે કહી શકાય કે સુરેખ સહસંબંધનો અભાવ સૂચવે છે. હવે અહીંયા બીજીના આકૃતિના આપણે એક બે ઉદાહરણ જોઈએ, અને એ ઉદાહરણના આધારે આપણે બીજીના આકૃતિનો વધુ પરિચય મેળવીએ. તો આપણે માહિતી જોઈએ તો એક ઉદાહરણ દ્વારા સૂચના આપે છે. એક ઉદાહરણ આપણે તૈયાર કરીએ. ઉદાહરણ દ્વારા એની સમજૂતી લઈએ તો જોઈએ કે એક વસ્તુઓના વેચાણ, એક વસ્તુના વેચાયેલા નામ અને તેના નફાની માહિતી નીચે મુજબ છે. તે પરથી બીજીના આકૃતિ દર્શાવો. બીજીના આકૃતિમાં દર્શાવો તો વેચાયેલા નામ ને આપણે નામને x વડે દર્શાવીએ. તો વેચાયેલા નામને આપણે x વડે દર્શાવીએ તો એનું એક નિશ્ચિત મૂલ્ય નક્કી કરી નાખીએ કે 1 2 3 4 અને 5. 1 2 3 4 અને 5. હવે બાજુમાં લઈએ તો નફો, તો નફાને આપણે y વડે દર્શાવીએ. નફાને શેના વડે દર્શાવીએ? y વડે. તો નફાને આપણે y વડે દર્શાવીએ તો એના મૂલ્ય નક્કી કરીએ. તો એના મૂલ્ય આવા નાખીએ 10 20 30 40 અને 50. અહીંયા આપણે ચોક્કસ બિંદુઓ લઈ લીધા કે x અને y, એટલે કે આપણે એના આલેખની રચના કરવા માટે બે ધરીની જરૂરિયાત ઉદ્ભવે છે. ધરી x અને ધરી y. આડી ધરીને આપણે x કહીશું અને ઊભી ધરીને આપણે y કહીશું. તો આડી ધરીને x કહીએ તો એના માટે આપણે આલેખની રચના કરીએ. આડી ધરી આપણે x અને y ધરીનું સમન્વય કરીએ. હવે વેચાયેલા નામ x, તો x ધરી પર લઈએ તો નીચે લખીએ વેચાયેલા નામ 1 2 3 4 અને 5. ઊભી ધરી નફો દર્શાવે છે. અહીંયા લખીએ નફો 10 20 30 40 અને 50.
10, 20, 30 અને 40, 50 દર્શાવવામાં આવે. જ્યારે હવે એનું આપણે બિંદુઓમાં નિરૂપણ કરીએ તો x અક્ષ ઉપર જ્યારે વહેંચેલા નંગ 1 છે ત્યારે નફો કેટલો થાય છે 10. તો વહેંચેલા નંગમાં 1 અને નફો 1 બંનેનું સમન્વય અહીંયા થાય છે. વહેંચેલા નંગ 2 નફો 20 છે તો બેનું સમન્વય આપણે કરીએ. વહેંચેલા નંગ 3 અને નફો 30. વહેંચેલા નંગ 4 નફો 40. વહેંચેલા નંગ 5 નફો 50. આ રીતે આપણે જોઈએ તો જે આપણે બિંદુઓનું નિરૂપણ કર્યું અને એને એક સુરેખા દ્વારા દર્શાવીએ તો સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ તરફ ઉપરની દિશામાં જતી હોય છે. તો આપણે વ્યાખ્યા કરી સંપૂર્ણ ધન સહસંબંધ કે જો વિકર્ણ આકૃતિના બિંદુઓ એક જ સુરેખા પર હોય, જો વિકર્ણ આકૃતિના બિંદુઓ એક જ સુરેખા પર હોય અને ડાબી બાજુથી જમણી બાજુ તરફ નીચેથી ઉપરની તરફ જતી હોય ત્યારે તે બે ચલ વચ્ચે ચલ x અને y વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે એવું દર્શાવે છે. તો અહીંયા આપણે એના આધારે નક્કી કરીએ કે નીચેથી ડાબી બાજુથી નીચેથી ઉપરની તરફ ગતિ કરે છે. એટલા માટે અહીં વહેંચેલા અને નફા વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે એવું અહીંયા વાક્ય નિરૂપણ કરી શકાય છે. તો અહીંયા લખીએ બંને વચ્ચે સંબંધ કેવો છે તો કે સંપૂર્ણ ધન સહસંબંધ. બંને વચ્ચે કેવો સંબંધ રહેલો છે? સંપૂર્ણ ધન સહસંબંધ રહેલો છે. આ રીતે આપણે એક ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવી. હવે બીજું ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ 2 તો ઉદાહરણ 2 માટે આપણે પ્રથમ જોઈએ તો બે ચલ x અને y ના અવલોકનો ના જોડકાઓ નીચે માટે વિકર્ણ આકૃતિ દોરો. ફાઇનલી બે ચલ x અને y ના અવલોકનોની જોડકાઓ પરથી વિકર્ણ આકૃતિ દોરો. અહીં જે જોડકા આપી દીધા ચલ x અને ચલ y 0 1 2 3 4 અને 5. ચલ y ના મૂલ્ય 20 17 14 10 8 અને 5. આ રીતેના મૂલ્યો આપણે દર્શાવેલા છે. હવે આ મૂલ્યોને આપણે વિકર્ણ આકૃતિમાં દર્શાવવાના છે. વિકર્ણ આકૃતિનો
અર્થ થાય આપણે એક આકૃતિ દોરી એને યોગ્ય બિંદુ વડે દર્શાવવામાં આવે. તો આપણે એક બે ધરી દોર નાખીએ. ઊભી ધરીને આપણે કહેશું y. ઊભી ધરીને આપણા માટે શબ્દ વપરાશે y. અને આડી ધરી માટે શબ્દ વપરાશે x. બંને અહીંયા સ્પર્શે અહીંયા 0 બિંદુઓથી નિર્માણ શરૂઆત થાય. ચલ x તો નીચે આવશે 1 2 3 4 ને 5. ચલ y ઉપર આપણે કિંમતો નિશ્ચિત અંતરાલમાં લઈએ. તો 3 ના ગાડે આપણે નિશ્ચિત અંતરાલ પાડીએ. 3 3 6 3 9 3 12 15 18 અને 21. 3 6 9 12 15 18 21. ચલ y. આપણે આવી ચલ x અને ચલ y ની કિંમતોનું આ એક નિરૂપણનું આયોજન. હવે જોઈએ તો શૂન્યના મૂલ્ય 20 બિંદુઓ જોવા મળે છે. તો 0 અને 20 એક ચોક્કસ નિરૂપણ થાય છે. 1 નું મૂલ્ય હોય ત્યારે 17 બિંદુઓ છે. 1 નું મૂલ્ય હોય ત્યારે કેટલા બિંદુઓ છે? 17. તો આપણે 1 ના મૂલ્યમાં 17 જોઈએ. બે નું મૂલ્ય હોય ત્યારે કેટલા છે? 14. ત્રણ નું મૂલ્ય હોય ત્યારે 10. 4 નું મૂલ્ય હોય ત્યારે 8. 5 નું મૂલ્ય 5. આ રીતે જોઈએ તો ચોક્કસ બિંદુઓ ઉપરથી નીચેની તરફ એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ ગતિ કરે છે. ડાબી બાજુથી જમણી બાજુ તરફ નીચેની તરફ ગતિ કરે છે. એના માટે અહીં વ્યાખ્યા એવી સાબિત થાય છે કે જો બીજીના આકૃતિના બિંદુઓ એક જ સુરેખા પર હોય અને ડાબી બાજુથી જમણી બાજુ તરફ નીચેની તરફ ગતિ કરતા હોય તો તે બે ચલ x અને y વચ્ચે સંપૂર્ણ પૂર્ણ સહસંબંધ છે એવું સૂચન થાય છે. અને શબ્દ લખી શકીએ સંપૂર્ણ ઋણ સહસંબંધ. સંપૂર્ણ ઋણ સહસંબંધ છે. આપણે નેક્સ્ટ વિડિયોમાં બાકીના ત્રણનો ખ્યાલ મેળવશું. આંશિક ધન સહસંબંધ, આંશિક ઋણ સહસંબંધ અને સહસંબંધનો અભાવ. હવે નેક્સ્ટ વિડિયોમાં એના ત્રણના ઉદાહરણ જોશું. થેન્ક યુ.